આમોદ ફરી એકવાર ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સંવેદનશીલતા અને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। આમોદ ખાતે કરંટ લાગવાથી જીવ ગુમાવનાર યુવાન કાર્તિક મહેશભાઈ પટેલના પરિવાર માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નોના પરિણામે મૃતકની માતાને સરકાર તરફથી 4 લાખની સહાય મંજૂર થઈ પરિવારને અર્પણ કરવામાં આવી। ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાતે કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા। પરિવારને સાંત્વના આપવાની સાથે સ્વામિનારાયણ ભગવાનના ભજન ગાઈ તેમને આધ્યાત્મિક હિંમત પણ આપી હતી। ત્યારબાદ પરિવારના બંને બાળકોને તેમના નામે જમા કરાયેલી સહાયની બેંક પાસબુક સોંપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ધારાસભ્ય દેવકિશોર સ્વામી માત્ર વિકાસના કાર્યો પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ દુઃખની ઘડીમાં પણ પીડિત પરિવારોની પડખે અડગ રહી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા આવ્યા છે। આમોદ અને જંબુસર તાલુકામાં બનેલા અનેક આકસ્મિક બનાવોમાં પણ તેમણે વ્યક્તિગત રસ લઈને પીડિત પરિવારોને સરકારમાંથી લાખો રૂપિયાની સહાય આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। કાર્તિક પટેલના પરિવારજનોએ જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત તેમની સાથે રહ્યા અને તેમના પ્રયત્નોથી આજે 4 લાખની સહાય મળતા પરિવારને આર્થિક સંબળ મળ્યું છે। પરિવારે ધારાસભ્ય પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। જનતાની વચ્ચે જનતાના દુઃખમાં અને જનતાની સેવામાં હંમેશા હાજર રહેતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીના આ કામગીરી ફરી એકવાર લોકસેવા, સંવેદના અને માનવતાનું જીવંત ઉદાહરણ બને છે। શું નામ તમારું? કૈલાસબેન મહેશભાઈ પટેલ। મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે। કેટલા રૂપિયાની સહાય તમારા 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારા પૈસા મળશે હજુ।